આ પરિપત્ર કલેક્ટરે કર્યો છે એ સાચો કે ખેતી નિયામકે કર્યો છે એ સાચો? રાજ્યના કૃષિ મંત્રીશ્રીએ જે વિભાગ એના કૃષિ મંત્રી છે એના વિભાગે પણ જાહેરાત કરી કે 20 દિવસની અંદર પરિપત્રમાં જોગવાઈ કરી અને પોતે મંત્રીશ્રી 7 દિવસની સૂચના આપે, તો સાચું શું? જે રીતે સર્વેની ટીમો તૈયાર કરવામાં આવી છે અને એ ટીમોનું અને સર્વેની ગાઈડલાઈન જે નક્કી કરવામાં આવી છે એ જોતા તો આવનારા દિવસોની અંદર મોટે પાયે ખેડૂતો વધારે મુશ્કેલીમાં મુકાય એ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એમાંય રાજ્ય સરકારે આ વખતે વિભાગે સરકારે નક્કી કર્યું છે કે ગ્રામ સેવક મારફત સર્વે કરાવવાનું, જેને જવાબદારી સોંપી. હવે એક ગ્રામ સેવકની નીચે પોતાના સેજાના ગામો લગભગ 7 થી 10 ગામો આવે છે. હવે 7 થી 10 ગામો આવે એમાં વીસી હોય, પછી આપણે બાકીના 10 પાસ હોય એવા લોકોને પણ એમાંથી સીસીસી કરેલું જે હોય એવા લોકોને આમાંથી રાખી અને સર્વે કરવાની જે છે 4 જણાની ટીમ બનાવી છે. તો આ 4 જણાની ટીમ છે એ 7 દિવસમાં સંપૂર્ણ સર્વે પૂરું કરશે? આ સવાલો છે. જો સર્વે સમયસર ન થાય તો ખેડૂતોએ રવિ પાક કરવા માટે થઈ અને પોતાની ખેતરની અંદર તૈયારી કરવાની કે નહીં કરવાની? તો ઇમરજન્સી અને તાત્કાલિક રીતે જો સર્વે કરવું હોય તો આ સેટેલાઇટના મારફત, આમાં પણ સેટેલાઇટની પાસે સાથે સરખાવવાનું. હવે અગાઉ ઓનલાઈન રજીસ્ટ્રેશન ખેડૂતોએ કર્યા હતા, એ 40% ઓનલાઈન રજીસ્ટ્રેશનોમાં સેટેલાઇટ ઇમેજની અંદર મગફળી આવી જ નહોતી ખેતરમાં. તો આમાંય પણ જે ખેડૂતોએ માની લો કે અરજી કરવાની, કૃષિ પ્રગતિ પોર્ટલ ઉપર એપ્લિકેશન કરવાની, એ એપ્લિકેશનની અંદર ફોટા પાડવાના, ફોટા છે એ સેટેલાઇટ ઇમેજ સાથે જોઈન્ટ કરવાના, આ ગાઈડલાઈન. જો આ જ પ્રકારે જો કરવામાં આવે છે તો મને લાગે છે કે ખેડૂતોને કોઈ પણ પ્રકારનો ફાયદો થાય અને એને નુકસાની, સાચી નુકસાની ખરેખર જે છે એ વહેલી તકે ઓલું આવે એ છે. ગંભીર સમય મુદ્દો એ છે કે જો સમય મર્યાદામાં 3, 4, 5 દિવસમાં આનું સર્વે ન થઈ શકે તો ખેડૂતો જે છે એ રવિ પાક કરવા માટે પોતાનું ખેતર છે એ ક્યારે તૈયાર કરશે? અને જો સર્વે કરવામાં જો લાંબો સમય જાય તો ત્યાં સુધી ખેડૂતે રાહ જોવાની સર્વે કરવા માટેની. આ બંને પ્રશ્નો જે છે વિરોધાભાસ જે હોય છે, ત્યારે મારી માંગણી છે ઉના તાલુકા અને ગીર સોમનાથ જિલ્લાની અંદર રાજ્ય સરકાર પાસે કે કૃષિ પ્રગતિ પોર્ટલ ઉપર એપ્લિકેશન ન કરતા ઓફલાઈન થી ખેડૂતના ખેતરે જઈને ફોટા પાડીને અક્ષાંશ રેખાંશના ફોટા પાડી અને રેકોર્ડ ઉપર ફોટા પાડી અને ઓફલાઈન થી સર્વે કરવામાં આવે તો જ મને લાગે છે કે તાત્કાલિક અસરથી કરવામાં આવે.